કોઈ પણ સાધન તમે ઉઠાવો, 50,000 દ્યો, પણ એમ કે આમાં કિંમતીમાં કિંમતી પદાર્થો નાખ્યા છે અને બ્રેક નથી, તો તમે એ સાધન ખરીદતા નથી 50,000 દઈને. સાધન ગમે એ હોય, ટ્રેન હોય, બસ હોય, ઉપેનભાઈ કોફી રામ ના દૂધ આવ્યું દૂધ, દૂધરા હા દૂધ રામ. જોયું રાધે રાધે. જોયેલું છે. હા, હા. જેટલા સાધનો છે એ બધામાં જો બ્રેક ન હોય તો આપણે એ સાધન ખરીદતા નથી. મનુષ્ય દેહ પણ એક સાધન છે અને એવા મનની જે બ્રેક છે એ સત્સંગ છે. સત્સંગથી જ મન છે એ સ્થિર થાય. કુમકા બાંધા મન રહે, જલ કા બાંધા મન રહે, કુમકા બાંધા જલ રહે, જલ બિન કુંભ ન હોય. જ્ઞાન કા બાંધા મન રહે, ગુરુ બિન જ્ઞાન ન હોય. જલ કા બાંધા કુંભ રહે, કુંભ કા બાંધા જલ રહે, હા, જલ બિન કુંભ ન હોય. જલ કા બાંધા કુંભ રહે. હા, જલ બિન કુંભ ન હોય. જ્ઞાન કા બાંધા મન રહે, ગુરુ બિન જ્ઞાન ન હોય. પછી મેરું ડગે તો ફરટકે, પણ મન નો ડગવું જોઈએ. બસ ખંભો દુખે, ગમે એ દુખે, પગ દુખે, રોમે રોમે પીડા હોય તો મન નો દુખવું રહે. આત્માની વાતો કરો ને દેહને જે યાદમાં રાખો એ ઠીક ન કહેવાય. મારી વાત કરી ને એટલી વાત તો દયા દિવસ પતી જ જાય. બસ આત્માની વાત કરીને ઘરે હોઈ રહ્યા આવે નહીં, પછી કાલ કોઈ આવ્યું નહોતું. હોઈ રહ્યા લ્યો. ભદ્રભાઈ નહોતા ને ક્યાં આવ્યો હતો? એ દીકરાને વહુએ કીધું હોતા જ દાદા. હાડકચર જેવું કંઈક છે કે ને ઉધરસ ચડી હતી કાલ રાતે, હા આખી રાત ઉધરસ હા હોઈ ગયો. ઠીક, હારું. કાંઈક એવું ખાવામાં આવી ગયું હોય. ફોન યાર. તો સત્સંગ છે ભગવાનને દે બેટા. મન જ સુખ અને દુઃખનું કારણ છે. હું અને મારુંનું કારણ પણ મન છે. હું કહેતા અહંતા, મારું કહેતા મમતા. જે સદગુરુના ચરણ ગ્રહણ કરે છે, સદગુરુ એને સતનો સંગ કરાવી અને એને મનને સ્થિર કરે છે. મળતી વેળાએ આ મન ક્યાં જઈને ભરશે? હે ગુરુ મહારાજ, સ્થિરતા ઠામ ઠરાવો. આદિ અંત મુજને ઓળખાવો, સંશય સોળ સમાવો. મળતી વેળાએ આ મન ક્યાં જઈને ભરશે? સ્થિરતા ઠામ ઠરાવો. હે ગુરુ મહારાજ, મારા મનને સ્થિરતા ઠામ ઠરાવો.
જો મન સ્થિર ન થાય તો મારે જ મૂકી દેવાય. શું જરૂર છે આપણે ખોટા ઉજાગરા કરવાની? ખાઈ પીને હોઈ જવાનું. હોઈ જાય છે રાતે સપનું આવે છે, એમાં કોઈ કાર્યક્રમ આપણો ખરો? નિંદ્રા સમાધિ સ્થિતિ અને જાગી જાય છે તે બાજુ કાંઈ હોતું નથી. એમાં સંસાર છે, સ્વપ્ન સંસાર દિખાઈ દિયા તબ ભરમ કા ભંડા फोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया. આપણે એક નોકર રાખ્યો હોય અને એ આપણું કહ્યું માનતો હોય તો આપણને ખ્યાલ આવે કે મારા હારો છે. પણ તમારું કહ્યું ન માને અને હામી દલીલો કરે અને તમને બધી શિખામણ આપે તો ધીમે ધીમે કરતા ચોય તરફ ફરે એવી ખુરશી ઉપર એ બેહે અને પછી કે ઓલા ખાનામાંથી ઓળ દે, ઓલા ખાનામાંથી ઓળ દે, ઓલા ખાનામાંથી ઓળ દે. સામે ઓલી દુકાનની હતી ઓલે ડટા. એટલે આ બિચારા ધોરા કપડા લેવા છે. એલા પણ મનના ગુલામ થવાનું છે. મન તો તમારો નોકર છે અને તમારું કોઈ કેમ ન માને? હા, મન સમજાવે તે નર મોટા. બાંધછોડ કરાય નહીં, નોકરી રાખ્યો એને કે સેટ કેમ કરવાનું હોય. પણ શેઠનું કહ્યું માણસ તો કેમ બસ વાલા એલો ઓલો માથે રીબે તને નગરીને ખુવાર કીધી મન થઈ બેઠું રાજા. કબીરે ક્યારે કીધું હશે? મણકા કયા ન કીધીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મણકો તો ऐसा मारिए टूक टूक हो जाए. ભજનમાં પણ કીધું છે સદગુરુજી વિના, સદગુરુજી વિના જન્મ મરણ જમ ત્રાસ કદી ના મેટે. મનને માયરા વિના, મનને ધોકાવ્યા વિના પરાની પાર પુરુષોત્તમ કેમાં કરી ભેટે. મનને માયરા વિના, મનને માયરા વિના પરાની પાર પુરુષોત્તમ કેમ કરી ભેટે. જે મન સમજાવે એ મોટા કહેવાય. દસે ઇન્દ્રિયમાં ફાકા છે, અહીંયા થોડી કરવાનો ધર્મ છે. સ્થિર થયું હોય ત્યારે એક સાંભળે, એક અડે, એક જોવે, એક ચાખે, એક ઊંઘે. જેનું મન કબજે હોય એનો વહીવટ બધો એકથી થાય. સંતો મુનિવર મન સમજાયા. 22 વર્ષ પહેલા દ્વારકામાં ગાયત્રી મંદિર પાસે પંચમુખી હનુમાનની જગ્યા છે. અંદર ગાયત્રી મંદિર છે, પાછળ દરિયો. મ્યુનિસિપાલિટી વાળાએ ખરાબાની જમીનમાં ગોળ રાઉન્ડ કરેલું છે, માથે છજાવાળું, ત્યાં બેસી શકાય. અમારે ભજન સત્સંગની ટેવ. કોઈએ કહ્યું કે તમે દ્વારકામાં 9:30 ડેરો દેવાઈ જાય, પછી બધા હોઈ જાય ઘૂંઘડી. પણ ગાયત્રી મંદિર પાસે ભગત એક પંચમુખી હનુમાનની જગ્યા છે. એનો મહંત છે, નામ લક્કડદાસ છે.
અને અહીંયા લગભગ 200 જેટલા રિક્ષાવાળા ગાંજો પીવા આવે છે. તમારે ભજનનો લાભ લેવો હોય તો અહીંયા જાઓ. તમે એમાં ઘરતા નહીં, પણ મ્યુનિસિપાલિટી વાળા બનાવેલું જે ગોળ રાઉન્ડ છે એની પાળીઓ છે, એની માથે બેઠા બેઠા દરિયાની હવા લેજો અને માઇક હોય એટલે સાંભળજો બધું. એમાં આ ગોવિંદરામ એ આવ્યો એટલે મેં જાય ચોરનો ભાઈ ઘંટી ચોર લાગે છે. મારા બેટા બધા છાપું પાસેલું, એમાં કેટલા પેકેટ સિગરેટના ખોલી નાખ્યા, અંદર ભૂકો ભભરાયો, અંદર કાંઈક ચીકડીયું નાખી અને પછી ગાંજાનો ભૂકો એટલો નાખ્યો. પછી મોટી બંબુડી જેવું હતું એમાં એ ભર્યું હતું અને લાઇટરથી હળગાવ્યું. પછી આગળ આમ જ્યાં પીવાનું હોય ને કપડું વાળું રહે, સાફી કહે ને અંદર રહે છે, છેટ અહીં લગી જાય મરવાનું છે, લાગી છે મળી ગયા. સરસ ગાંજા પીશ. શું કરશું મયુર? આપણે અહીં બેઠા છીએ, અહીંયા ભલે ને પીએ. ચા આવશે તો વાટકીમાં પી લઈશું. એસી બંધ કરી દેના. ચાય આવ્યો ત્યાં ગોવિંદરામ આવ્યો. આવડો બેઠી દડીનો દાઢી બાઢી હાથે શણગાર, કેટલી બધી માનવ ઠોકાઈ શણગાર. હાલો કોઈ નીચે મારે હાલો. હવે એનો બેઠી દડીનો એને આ જે પલોઠી છે આવડી કરી અને ટોંગળું આવડું મોટું બહાર નીકળે અને એનું દાંડું ભજન ચાલુ કર્યા. રાખી બોલી, ગુરુ ઊંઘા ગુરુ બાવરા. જો ચેલામાં શક્તિ હોય તો ગુરુની સેવા કરે. સદગુરુની કૃપા વગર સપને મળે નહીં સત્સંગ. એ બેટા સાખી બોય. સંતો મુનિવર મન સમજાયા. મારું બેટું સંતો ને કે સંતો એ કરતે જગતના લોકો મુનિવર મન સમજાયા. ના સમજેમ છે, ભામ સમજેમ છે, જગતના લોકો સમજેમ છે. ખાઈ પીને હોઈ જવાના ધંધા છે, બીજું કાંઈ નથી. મને સારું એમ થયું ભજન હાથું ગાય છે. આવડો કે સમજેલો છે ક્યાં આશ્રમ વિચારણું બીજા વિચાર છોડ અત્યારેનું ભજન સાંભળીને અને હૃદયમાં છાપી લે અને છપાઈ ગયો. સંતો મુનિવર મન સમજાયા. સમજી ચાલ્યા શબ્દ સતગુરુ કા પરિભ્રમ को पाया. संतो मुनिवर मान સમજાયા. સમજી અને પછી હાયલા. શબ્દ સદગુરુના. પરિભ્રમ પર એટલે જુદો, બ્રહ્મ એટલે ઈશ્વર. જે બધાની અંદર હોય ને બધા જુદો હોય, બોલો તો ઈશ્વર ન્યારા, એને પકડી લીધો. ભાઈ આ તો આકાશ કઈ છે. 5 કુમાર 25 કો પકડા. 5 ને ધોકાવ્યા, શબ્દને, સ્પર્શને, રૂપને, રસને અને ગંધને ટીપી નાખ્યા. 5 કુમાર પછી 5 તત્વોના 5 25 કો પ્રગટા. કામ હિ ક્રોધ હટાયા. શીખો એક
બાજુ બે ઉપરની નીચેની. નીચે કામ રાખો તો ઉપર ક્રોધ, નીચે ક્રોધ રાખો તો ઉપર કામ. કામ હિ ક્રોધ હટાયા. હદ બે હદ અનહદ ગતિ આવી. કર્મ વિનાની થઈ કાયા. દેહ મટી ગયો. આ દેહ જ કર્મ. કર્મ બીજ છે, બની તેની કાયા. કર્મ વિનાની થઈ કાયા. સંતો મુનિવર મન મજાયા. પછીની કડીમાં કહે છે કરમ ભરમ કી ભ્રમણા ભાંગી. આ ભ્રમણા કહેવાય. કરમ ને ભરમ બે ભ્રમણા કહેવાય. હણકાને આમ પૃથ્વી ઉપર રણમાં પાણીની તસવીર દેખાય. બિચારો પીવા દોડીને જાય, ત્યાં અહીંયા પાણી તો હોય ને, પાછો દોડે, વળી દોડે. એટલે પાણી નથી, જાંજવાનું નીર છે, તો કોટે મહેરમાં. એમાં સંસાર છે, જગત છે, જાંજવાનું પાણી. રહેવાની હરિગુરુ સંતોની નિશાની. જગત છે જાંજવાનું પાણી. કાલ ગોર્ધન કહી દે ભાનુને કે સાંભળ્યું એ શું જઈલો ભલે જાય. આજે મારા શ્વાસને હલાવે છે ને એની નોકરી કરવી છે. અને મને કોઈ બોલાવશો, હું મારી રીતે જમવા આવીશ. મારી સુતા શ્વાસ બંધ છે ને ત્યાં સુધી હું દુકાન નહીં જાઉં. આમ આ જાય આવજો લે, જાય વગરનો લ્યા, હે આ જાય વગરનો લ્યા. મને ગુરુજીએ કીધું કે આંખ વિચાર જે પૈસા ભેગું આવે ને એની પાછળ આ કિંમતી શ્વાસ. મારા ભાઈ મારા ગરીબની વાત કે તું માન અને શ્વાસે શ્વાસે સમરણ કરી. હાલો હું થાય છે ને તો હે કર્તનમાં શાંત ગુરુજી કે હે સત્યાનંદ. તો બાયડી હેન્ડર મારો હવે દુકાન ભેગી ન થાવ, શ્વાસે શ્વાસ સમરણ કરવાની માં ક્યાં આણો છો? આટલું હાલે હાલવા દે. અરે ઈ ક્યાંક ઘરમાંથી કાઢી મૂકશે ને તો આ આવતો રહેશે. અહીંયા આવે એનો વાંધો નથી, પણ આખો દી એવું છે કે કાંક એકાંત જોઈએ, કામ રૂમ જોઈએ એવો. એ છે જ બધું એનું. જો એના ભાઈ ઓલા છે અશોકભાઈ, તો એ લોકોને કેવો એકાંતનો રૂમ છે. ઓલા શું નામ? હવે એ મનથી બધે જાય જ છે. ગીધરભાઈ ને. હા જો ગિરધરભાઈ એકાંતમાં બે બે આ એકાંતમાં બે તો મનથી- તોડી નાખે ટેપા મનથી બહાર અને નીકળે. વિખાઈ જાય ઘર, કારણ કે જવાબદારી હે. ઓલા તો બધા ગોઠવીને બેઠા હે. તો આની પરમ ફરજ છે. ભરમકી ભ્રમણા ભાંગી અને લાલન સે લગાયા. શ્વાસ એટલે શ્વાસ લગીને જ લગાડી. શ્વાસને જે હલાવે છે એને લાલન કહેવાય. લાલન સે લગાયા. પછી આમ હતા, અવડા હતા સવડા કીના અને લખ્યા ફેર લખાયા. આજ બુધવાર છે કે હાથની રીતે પાછો બુધવાર આવશે, વળી હાથની પાછો બુધવાર આવશે. લખ્યા ફેર લખાયા. સંતો મુનિવર મન મજાયા. સુરતા સાંધી સુરતા હાંધી ચાયલા આકાશી. પૃથ્વીમાં તો આ જગતના લોકો સપનાના ખેલ સમાન વાતાવરણમાં રાચે છે. આ તો આકાશથી આગું આવવાની વાત છે. સુરતા સાંધી ચાયલા આકાશી અનાહત નાદ બજાયા.
કોઈને કોઈ વાજિંત્ર કોઈ વગાડે પછી વાગે છે. એક અનાહત નાદ એવો છે કે આપોઆપ વાગે છે, એને કોઈ ઉગાડતું નથી. અખંડ રણકાર હોય રાહ, કરબીન વાજા વાગે, સુરતા ધરી જીવન સાંભળો તો એની ધૂન ગગનમાં ગાજે. એ જીવન જીવને અહીંયા રાખી, જ્યાંથી વાગે છે અનહદ તુરા, ઝીલમિલ 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 આ ઠરી જાય. જો તું જળહડે વર્ષે નિર્મળ. સુરતા સાંધી ચાલ્યા આકાશથી, અનાહત નાદ બજાયા. આદિ હતા સો અંત હે પાયા. આદિ એટલે જન્મ, અંત એટલે મરણ, વચ્ચેનો જીવનકાળ. આદિ હતા સો અંત હે પાયા, અને જ્યોતમાં જ્યોત મિલાયા. ઘીનો દીવો કર્યો હોય ગાયનો, અને એક ખાટલેનો દીવો કર્યો હોય તો અલગ હોય, તો એકમાં ધુમાડા નીકળતા હોય અને એકમાં એક ગ્લાસ દીવો પ્રકાશતો હોય. પણ બે જ્યોત ભેગી કરો તો એમાં ઓલો ઘીનો દીવો ના ન પાડે ઓલી જ્યોતને, ઘાટલીની જ્યોતને, કે તું ઘાટલીની છો, જ્યોત છો, મારા ભેગી ભળતી રહે. જ્યોત મેં જ્યોત મિલાયા, યા સ્વરૂપ મેં રૂપ સમાયા. સંતો મુનિવર મન સમજાયા. છેલ્લી કડીમાં કહે છે, સૂક્ષ્મ વેદમાં સુરતા પહોંચી. ઋગ્વેદમાં નહીં, યજુર્વેદમાં નહીં, સામવેદમાં નહીં, અથર્વવેદમાં નહીં, સૂક્ષ્મ વેદમાં સુરતા પહોંચી. 52 બાર બુઝાયા, 52 બાર બુઝાયા. કહે રવિ રામ ગુરુ ભાણ ચરણ મેં, જન્મ મરણ મેં નો આયા. હવે જન્મ મરણ કાંઈ ન હોય. સંતો મુનિવર મન સમજાયા. હવે હરુણિયા બહુ મેદાનનું મારશે, બિયન વાળા આવે જાય. બહુ સદગુરુ મહારાજની હાલો ભાઈ, હાલો ભાઈ.